કંઈક ને કંઈક ઘસારો પડે છે અને એ ઘસારો આપણે ભરપાઈ કરી આપવો જોઈએ. એના વિશે ઘણું બધું તપ ને આ બધું આપણને કહ્યું. ગયા વખતે આપણે જોઈ લીધું. ખોરાક વિશે બહુ સુંદર આપણે કહ્યું કે શું ખાવું ને શું ન ખાવું. એ જ વાતને આપણે આગળ લઈ જઈએ છીએ. શક્ય બનશે તો આજે અધ્યાય પૂરો પૂરું નહીં થાય તો આવતી કેટલાક વળી વિધિને અવગણીને વહેંચીને ખાવાની યક્ષીય ભાવનાને અડકી રાખીને સમજ બરાબર વહેંચીને ખાવાની યક્ષીય ભાવનાને અડકી રાખીને એટલે કે વહેંચીને જ ખાવું જોઈએ, પણ કેટલાક પોતાના પેટ સિવાય કોઈ વિચારે નથી. મંત્રોની અવગણના કરીને કે યોગ્ય દક્ષિણા દાન આપ્યા વગર અસ્તવ્યસ્ત યજ્ઞ કરે અથવા તમે કોઈ સેવાનું કામ કરો પણ એમાં જે માણસ સેવા કરે છે એને તમે એનું વળતર ના આપતા હોય, અસ્તવ્યસ્ત યજ્ઞો કરતા હોય છે. સમાજની અંધશ્રદ્ધા કે વહેમોને પુષ્ટિ આપીને આ લોકો યથેચ્છ લાભ મેળવતા હોય છે. દક્ષિણા આપ્યા વગરનો યજ્ઞ નિરર્થક ગણાય છે. નિષ્ઠાથી કામ કરનાર પવિત્ર બ્રાહ્મણો માટે દક્ષિણા એ આજીવિકાનું સાધન છે. સારું કામ કરનારની પ્રેમપૂર્વક પ્રશંસા અને આદરપૂર્વક સંભાવના થવી જોઈએ. કોઈ સાત્વિકતા કે સારા માણસનો ગેરલાભ લેવાનો જગતનો કોઈને અધિકાર નથી. આ બહુ સુંદર કે સારા માણસનો લાભ આપણે એમને લેવો ના જોઈએ. માણસ જ્યારે પ્રકાશની, સંસ્કારની, ગૌરવની કે ચિંતનની પૂજા કરવા લાગે છે ત્યારે આ વાતોથી જેના હિત જોખમાય છે તેવા લોકો એના દુશ્મન બની જવાની સંભાવના છે. મોટા ભાગે તમે જુઓ કે જેને પીડા ઝડપ્યા, જેવા સ્વામી વિવેકાનંદ છે કે ઘણા બધા એવા હતા કે ભાઈ સમાજના કુરિવાજોને તોડવા માટે કે ભાઈ આ પેલા સતી હતું, પુરુષ મળી જાય તો સતી થવું પડે, પછી આ બધા જે રિવાજોને તોડવા માટે જેને પીડા ઝડપ્યા એનો સમાજ એમનો દુશ્મન થઈ જાય છે. પણ દુશ્મન થાય તો પણ તેમની પરવા કર્યા વગર આ શ્રેષ્ઠ જીવન મૂલ્યો, આ બધા શ્રેષ્ઠ જીવન મૂલ્યો છે. શ્રેષ્ઠ જીવન મૂલ્યો જોડે ઉભા રહેવું, તેના માટે જે કંઈ સહન કરવું પડે તેની તૈયારી રાખવી, આ સાત્વિક તપશ્ચર્યા છે. કારણ વગર કોઈની દુશ્મની વહોરી લેવી એ કોઈ માણસ ઈચ્છતો નથી. મોટા ભાગે તો બધાને એવું હોય છે કે જવા દે, મારે ક્યાં પરલો જન્મ પડવો, વગર ફોગટની દુશ્મની કોઈની શું કામ લેવી. પણ જ્યારે તમારે આવા જીવન મૂલ્યો રિલેટેડ કામો કરવા હોય તો લોકોની દુશ્મની તમને થવાની જ છે. એક સમય હતો કે જ્યારે હરિજન અડકોએ અબળશેઠનું હતું તો ગાંધીજી કે નરસિંહ મહેતાએ બીડું ઝડપ્યું કે હરિજન તોડકાય તો હરિનો માણસ છે, તો એ એમને લાતની બહાર કરી દીધા હતા એમના સમાજે. આ સાત્વિક તપશ્ચર્યા છે. કારણ વગર કોઈની દુશ્મની વહોરી લેવી એ કોઈ માણસ ઈચ્છતો નથી. તેથી મોટા ભાગના માણસો સાત્વિકતાથી આગા પાછા થઈ જાય છે. સારો માણસ જગતમાં એકલો પડી જાય છે. તેનું આ પણ મહત્વનું કારણ છે. માણસની વાણી પાણીદાર તેમજ અમૃતમય હોવી જોઈએ. આપણી વાણી સ્પષ્ટ હોવી જોઈએ અને અમૃતમય હોવી જોઈએ. વાણીથી કોઈને કારણ વગર દુઃખ પહોંચાડવું કે કોઈનામાં ઉદ્વેગ પેદા કરવો એ શોભાસ્પદ નથી. આપણે એવા વેણ નહીં બોલવા કે જેથી કરીને સામેવાળાનું એ થાય. માણસે મેણા ટોણા મારવાથી બચવું જોઈએ. મોટાભાગના માણસો તો મેણા ટોણા બહુ જ મારે છે. વાણી સત્યનિષ્ઠ અને પ્રિય હોવી જોઈએ. સત્ય હંમેશા કડવું હોય છે, પણ ઉચ્ચારનાર માણસ જો પ્રિય હોય તો કડવાશ ખટકતી નથી. સત્ય ભલે કડવું હોય પણ બોલનાર માણસ તમને પ્રેમથી સમજાવે તો એ કડવાશ ખટકાશે નહીં. તેથી કહેવાય છે માની દાળ તો ઘીની નાળ. સત્વ ઉચ્ચારનાર પાસે
માતૃ હૃદય હોવું જોઈએ. સ્વાધ્યાય અને અભ્યાસથી સુસજ્જ વાણી હિત સાધક હોય છે. સાત્વિક તપશ્ચર્યા વિશ્વ કલ્યાણ માટે હોય છે. રાજવી તપશ્ચર્યા સત્કાર અને માન મેળવવા માટે હોય છે. ઘણા માણસો બીજાને ત્રાસ આપવા પણ તપશ્ચર્યા કરતા હોય છે. આ તામસી તપશ્ચર્યા છે. દાન એ કર્તવ્ય છે. તેની પાછળ બદલો લેવાનું કોઈ ગણિત ન હોવું જોઈએ. કઈ મેળવવાની ઈચ્છાથી, કઈ મેળવવા એટલે માન બી મેળવવું હોય કે તમારે ચકતી લટકાવી હોય તો એ પણ ના હોવું જોઈએ. કઈ મેળવવાની ઈચ્છાથી કરેલું દાન વ્યવહાર કે વેપાર ગણાય. એ પછી દાન નથી રહેતું. કાં તો વ્યવહાર થઈ ગયો, કાં વેપાર. દાનમાં ઉપકારની ભાવના પણ ન હોવી જોઈએ. મેં એના પર ઉપકાર કર્યો, તમારો કોઈ ભાવ જ ના હોય. લેનાર દીન ન બને અને આપનારમાં આપવાનો અહંકાર ન જન્મે. આ બહુ સુંદર વસ્તુ કીધી કે દાન જે લે એને એવું ફીલ ના થવું જોઈએ કે અરે યાર મારે દાન લેવું પડે તો મારી પરિસ્થિતિ ખરાબ આવી ગઈ, એવો એના મનમાં ભાવ બી ના જાગે. અને જે આપે છે એના મનમાં અહંકાર પણ ના આવવો જોઈએ. જોયું મેં તો આ દાન કર્યું ને આને તો હું જીવનથી ઊંચો લઈ આવ્યો ને આને મેં મોટો કર્યો. લેનાર દીન ન બને, આપનારમાં આપવાનો અહંકાર ન જન્મે તે દાન સાત્વિક ગણાય. દાન આપવામાં દેશ કાળ અને પાત્રનો પણ ખ્યાલ અવશ્ય રાખવો જોઈએ. અયોગ્ય સ્થાને, અયોગ્ય કાલે, અયોગ્ય પાત્રને આપેલું દાન હાનિકારક સાબિત થાય છે. કોઈ વખતે કોઈ ખોટા પાત્રનું તમે દાન આપી દો તો એનાથી નુકસાન થતું હોય છે. ઓમ તત્સત એ 3 સંકેત લઈને વિભિન્ન પ્રકારના લોકો સમાજમાં કામ કરતા હોય છે. જે બ્રહ્મવાસીઓ છે તે ઓમ બોલે છે. જે આત્મવાદી એટલે જ્ઞાની છે તે તત્વ બોલે છે. અને જે સત્કર્મ કરવા વાળા છે, જેને હૂંફ જોઈએ છે, તે સત બોલે છે. ઓમ તત્સત. કારણ કે એમને પ્રભુની હાજરીનો અહેસાસ જોઈએ છે. ઓમ એ બિલકુલ નિર્ગુણ નિરાકારનું પ્રતીક છે. એબ્સોલ્યુટ પાવર. નિર્ગુણ પણ છે ને નિરાકાર પણ છે. ઓમ એ બિલકુલ નિર્ગુણ નિરાકારનું પ્રતીક છે. તત પણ એવો જ છે. તત એ જો કે સંપૂર્ણ નિર્ગુણ નિરાકાર નથી, પણ થોડો અંગુલી નિર્દેશ છે. અને સત એટલે જે દેખાય છે તે. એટલે આપણે બધા સત પ્રમાણે કામ કરવા વાળા છીએ. એક્ઝિસ્ટન્સ સગુણ સાકારમાં માનનારા લોકો, આપણે બધા સગુણ સાકારમાં માનીએ છીએ. સગુણ સાકારમાં માનનારા લોકો સત બોલીને કામ કરે. આત્મવાદી માણસો તત્વ બોલીને કામ કરે. આત્મવાદી એટલે જે જ્ઞાનના રસ્તા ઉપર છે તે. અને બ્રહ્મવાદીઓ ઓમ બોલીને કામ કરે. સત્કર્મ કરો, જ્ઞાનમય કામ કરો અને બ્રહ્મરૂપ જે સત્તા છે તેની પૂજા રૂપે કામ કરો. પણ જે કરો તે શ્રદ્ધાપૂર્વક કરો. આ બધામાં કોઈ પણ કામ કરો, તમારી શ્રદ્ધા કેટલી છે એ જ અગત્યનું છે. આપણે આગળ પણ શ્રદ્ધા વિશે સારું જોઈએ. પણ જે કરો તે શ્રદ્ધાપૂર્વક કરો અને બ્રહ્મરૂપ જે સત્તા છે તેની પૂજા રૂપે કામ કરો. જે લોકો શાસ્ત્રો જાણતા નથી પણ શ્રદ્ધાપૂર્વક કામ કરે છે તો તે ચાલશે, પણ શ્રદ્ધા વગર કામ કરશો તો નહીં ચાલે. સારું વસ્તુ કીધું કે શાસ્ત્ર જાણતા નથી પણ શ્રદ્ધાપૂર્વક કામ કરે છે તો ચાલશે. શાસ્ત્ર પ્રમાણે જ કરવું એવું જરૂરી નથી. આપણે સેવા કરતા એને અમુક નિયમો હોય, અમુક વસ્ત્રો અમુક વખત પહેરાવા, અમુક આ કરવું, આ બધું શાસ્ત્ર થઈ ગયું. પણ માની લો કે આપણને શાસ્ત્રનું જ્ઞાન નથી અને આપણે શાસ્ત્રપૂર્વક ના કર્યું પણ શ્રદ્ધાપૂર્વક કર્યું તો એ ચાલશે. પણ શાસ્ત્રપૂર્વક કર્યું પણ શ્રદ્ધા જ નથી તો કોઈ અર્થ નથી, એ કામનું નથી.
જે પણ નાનકડું કામ કરશો તે શ્રદ્ધાથી કરો. શ્રદ્ધામાં શક્તિ છે, પવિત્રતા છે. માણસ પોતે પણ શ્રદ્ધા ઉપર ઉભો છે. આપણે બધા જ શ્રદ્ધા ઉપર ઉભા. આમ તો શ્રદ્ધા ના હોય તો આપણે ટકી પણ ના શકીએ. માણસ ધારે છે કાંઈ અને ઈશ્વર કરે છે કંઈ. એક સરસ ઇંગ્લિશમાં આ સેન્ટેન્સ છે કે મેન પ્રપોઝિસ એન્ડ ગોડ ડિસ્પોઝ. તમે કંઈક ધારો ભગવાન કંઈક કરે. વ્યક્તિગત એટલે ઇન્ડિવિડ્યુઅલ માઇન્ડ, સામાજિક મન એટલે સોશિયલ માઇન્ડ, અને વૈશ્વિક મન એટલે યુનિવર્સલ મન. આ ત્રણેયના સુભગ સમન્વયથી જગતમાં કોઈ પણ ઘટના આકાર લેતી હોય છે. જગતમાં જે કોઈ ઘટના લે એ કાં તો તમારા વ્યક્તિગત મનથી થાય, કાં તમારા સોશિયલ માઇન્ડથી થાય, કાં યુનિવર્સલ માઇન્ડ. પોતાના વ્યક્તિગત આગ્રહો અને સામાજિક ગોટીઓથી ઉપર ઉઠીને જે વૈશ્વિક ચેતના સાથે એકત્વ સાધે છે તે યથેચ્છ સિદ્ધિ પ્રાપ્ત કરી શકે છે. શ્રીમદ ભાગવત ગીતા આ માટેનું યશોચિત માર્ગદર્શન પૂરું પાડે છે. કર્મયોગની શક્તિ, આપણે કર્મયોગ કરતા હોય તો કર્મયોગની શક્તિ, ભક્તિ યોગની પ્રવૃત્તિ અને જ્ઞાન યોગની પૂર્ણતાની અનુભૂતિનો ત્રિવેણી સંગમ માનવ જીવનને સાચા અર્થનો સાર્થક બનાવે છે. એટલે તમને ભગવાન સુધી પહોંચવામાં મદદરૂપ થાય છે. ઉપનિષદોમાં આવે છે કે જેવું અન્ન હોય છે તેવું જ મન હોય છે. અન્નની અસર મન પર પડે છે. આપણે પણ કહીએ છીએ અન્ન એવો ઓળકાર. અન્નની અસર મન પર પડે છે. અન્નના સૂક્ષ્મ સાર ભાગથી મન એટલે અંતઃકરણ બને છે. અન્નમાંથી જ અંતઃકરણ બને છે. આમ તો અન્નમાંથી જ લોહી બને છે, આ બધું પણ નથી બને છે. અન્નના સૂક્ષ્મ સાર ભાગથી અંતઃકરણ બને છે. અન્નનો થોડોક ભાગથી અંતઃકરણ. બીજા નંબરના ભાગથી વીર્ય બને છે. આપણે જે અન્ન ખાઈએ છીએ એનાથી જ વીર્ય બને. ત્રીજા નંબરના ભાગથી રક્ત બને છે અને ચોથા નંબરના સ્થૂળ ભાગથી મળ બને છે કે જે બહાર નીકળી જાય. આથી મનને શુદ્ધ બનાવવા માટે ભોજન શુદ્ધ પવિત્ર હોવું જોઈએ. ભોજનની શુદ્ધિથી મન અંતઃકરણની શુદ્ધિ થાય છે. જ્યાં ભોજન કરીએ છીએ ત્યાંનું સ્થાન, વાયુમંડળ, દ્રશ્ય તથા જેના પર બેસીને ભોજન કરીએ છીએ તે આસન પણ શુદ્ધ અને પવિત્ર હોવું જોઈએ. બહુ સરસ વસ્તુ કીધી. પરફેક્ટ પુષ્ટિમાર્ગનો સિદ્ધાંત કહી નાખ્યો. કારણ કે ભોજન કરતી વેળાએ પ્રાણો જ્યારે અન્ન ગ્રહણ કરે છે ત્યારે તેઓ શરીરના બધા જ રોમકૂપોથી આસપાસના પરમાણુઓને પણ ખેંચે છે. આપણે જ્યારે ભોજન કરીએ છીએ ને ત્યારે આપણા શરીરના રોમકૂપોથી આજુબાજુના જે પરમાણુ છે એ બધા આપણી તરફ ખેંચાય છે, ગ્રહણ કરે છે. આથી ત્યાંનું સ્થાન વાયુમંડળ વગેરે જેવા હશે, પ્રાણો તેવા જ પરમાણુઓ ખેંચે. તો તમે ઉકેલામાં જઈને ભોજન કરો તો એવા જ પરમાણુઓ તમારા અંદર આવે. પણ તમે શુદ્ધ સાત્વિક જગ્યાએ વ્યવસ્થિત બેસીને ભોજન કરતા હો તો એવા પરમાણુ અને તેવો જ અનુસાર મન બનશે. ભોજન બનાવવા વાળાના ભાવો, વિચારો પણ શુદ્ધ સાત્વિક હોય. જે ભોજન બનાવે છે એના પણ ભાવો અને વિચારો સાત્વિક જોઈએ. ભોજન કરતા પહેલા બંને હાથ, બંને પગ અને મુખ આ પાંચેય શુદ્ધ પવિત્ર જળથી ધોઈ લેવા જોઈએ. મને લાગે છે આપણા બધાના મોટા ભાગના તો માણસો બે હાથ અને મુખ તો ધોતા હશે, પણ પગ ધોવાની શક્યતાઓ બહુ પ્રમાણ. આ મારી વાત કરી, પગ નથી ધોતા આપણે જમવા બેસીએ ત્યાં. પણ આમાં લખ્યું છે કે બંને પગ પણ ધો. બંને હાથ, બંને પગ અને આ પાંચેય શુદ્ધ પવિત્ર જળથી ધોઈ લેવા.
પછી પૂર્વ કે ઉત્તર તરફ મુખ રાખીને શુદ્ધ આસન પર બેસીને પછી જમણા હાથમાં પાણી લઈને બ્રહ્માર્પણમ બ્રહ્મહવિ બ્રહ્મગ્નો બ્રહ્મણાહુતમ બ્રહ્મૈવ તેન ગંતવ્યમ બ્રહ્મ કર્મ સમાધિન આ શ્લોક બોલીને આચમન કરવું. તમે જોયું છે ઘણા બ્રાહ્મણો હાથમાં અંજલિ લે અને શ્લોક બોલીને આમ ગોળ ફેરવીને પછી આચમન કરીએ. અને ભોજનનો પહેલો ગ્રાસ ભગવાનનું નામ લઈને જ મુખમાં મૂકવું. એટલે ભોજનનો પહેલો ગ્રાસ એટલે પહેલો કોળિયો જે કંઈ આપણે હાથમાં લઈએ એ ભગવાનનું નામ લઈને જ મુખમાં મૂકવું. પ્રત્યેક ગ્રાસને ચાવતી વેળાએ આ બહુ સરસ વસ્તુ કીધી છે જે એક્ઝેક્ટ મેચ આપણે ઘણી વખત કહીએ છીએ કે ભાઈ આપણે 32 વખત ચાવીને ખાવું જોઈએ. તો આમાં શું કહે છે કે પ્રત્યેક ગ્રાસ એટલે કોળિયો તમે જે મોઢામાં મૂક્યું તે ચાવતી વેળાએ હરે રામ 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 હરે 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 કૃષ્ણ 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 હરે હરે આ મંત્રને મનથી 2 વાર બોલતા રહીને કે પોતાના ઈષ્ટનું નામ લેતા રહીને ગ્રાસને ચાવો અને ગળે ઉતારો. આ મંત્રમાં કુલ 16 નામ છે અને 2 વાર મંત્ર બોલવાથી 32 નામ થઈ જાય છે. આપણા મુખમાં પણ 32 જ દાંત છે. આથી મંત્રના પ્રત્યેક નામની સાથે 32 વાર ચાવવાથી તે ભોજન સુપાચ્ય અને આરોગ્યદાયક થાય છે. એટલા માટે જ આપણને કહ્યું છે કે 32 વાર ચાવીને ખાવું. તેમજ થોડા અન્નથી જ તૃપ્તિ થઈ જાય છે તથા તેનો રસ પણ સારો બને છે અને તેની સાથે ભોજન પણ ભજન બની જાય છે. ભોજન કરતી વેળાએ ગ્રાસમાં ભગવત નામ જપ કરતા રહેવાથી અન્ન દોષ પણ દૂર થઈ જાય. આપણે ભોજન કરતી વખતે આપણા મનની અંદર જાપતો રહેવો જોઈએ હરે રામ શ્રી કૃષ્ણ શરણમ બોલતા હોઈએ તો શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ તો અન્ન દોષ પણ દૂર થઈ જાય. જે લોકો ઈર્ષા ભય અને ક્રોધથી યુક્ત છે તથા લોભી છે અને રોગ તથા દીનતાથી પીડિત અને દ્વેષ યુક્ત છે તેઓ જે ભોજન કરે છે તે સારી રીતે પચતું નથી અર્થાત તેનાથી અજીર્ણ થઈ જાય છે. એટલા માટે મનુષ્ય ભોજન કરતી વેળાએ મનને શાંત તથા પ્રસન્ન રાખવું જોઈએ. આ બહુ અગત્યની વસ્તુ છે. આપણે ભોજન કરતા હોઈએ ત્યારે આપણે મન એકદમ શાંત હોવું જોઈએ અને પ્રસન્ન હોવું. કોઈ જાતનો કકડાટ ઘરમાં હોવો ના જોઈએ. મનમાં ક્રોધ કામ લોભ મોહ વગેરે દોષોની વૃત્તિઓને ન આવવા જોઈએ. ભોજન કરતી વખતે આવી કોઈ વૃત્તિ આપણા મનમાં આવી ના જોઈએ. જો કદીક આવી જાય કેમ કે ઘરમાં કંઈક સંસાર મચ્યું હોય તો ક્યાંકથી કંઈક પડ્યું તો આવી જાય. જો કદીક આવી જાય તો તે વેળાએ ભોજન ન કરવું. કેમ કે વૃત્તિઓની અસર ભોજન પર પડે છે. જેવી મનમાં વૃત્તિઓ આવે એની અસર આપણા ભોજન ઉપર પડે છે અને તેના જ અનુસાર અંતઃકરણ બને છે અને આપણું અંતઃકરણ આપણે જે ભોજન લઈએ છીએ એ પ્રમાણે જ બને છે. આપણે જોયું કે આપણા જે ભોજન લઈએ છીએ એના 4 ભાગ પડે છે. એક ભાગથી આપણું અંતઃકરણ બને છે, બીજા ભાગથી વીર્ય બને છે, ત્રીજા ભાગથી લોહી બને છે અને ચોથો ભાગ જે કચરા માટે બહાર નીકળી જાય છે મળ જેને કહીએ. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે સૈનિક લોકો જ્યારે ગાયને દોહે છે ત્યારે દોહતા પહેલા વાછરડો છોડે છે અને તે વાછરડાની પાછળ કૂતરો છોડે છે. પોતાના વાછરડાની પાછળ કૂતરાને દેખીને જ્યારે ગાય ગુસ્સામાં આવી જાય છે ત્યારે વાછરડાને લાવીને બાંધી દે છે અને પછી ગાયને દોહે છે.
તે દૂધ સૈનિકોને પીવડાવે છે, જેથી તે લોકો ઘાતકી બને છે. એટલે ઘાતકી બનવું હોય ને તો એમને ખોરાક એમનો બદલવો પડે, એવું કહેવાનું માંગુ. એવી જ રીતે દૂધની પણ અસર પ્રાણીઓ પર પડે છે. એકવાર કોઈએ પરીક્ષા માટે કેટલાક ઘોડાઓને ભેંસનું દૂધ અને કેટલાક ઘોડાઓને ગાયનું દૂધ પીવડાવીને તેમને તૈયાર કર્યા. એક દિવસ બધા જ ઘોડા ક્યાંક જઈ રહ્યા. રસ્તામાં નદીનું પાણી હતું. ભેંસનું દૂધ પીવા વાળા ઘોડા તે પાણીમાં બેસી ગયા અને ગાયનું દૂધ પીવા વાળા ઘોડા તે જળને પાર કરી ગયા. એ રીતે બળદ અને પાડાની આપસમાં યુદ્ધ કરાવવામાં આવે તો પાડો બળદને મારી દેશે, પરંતુ જો બંનેને ગાળે જોડવામાં આવે તો પાડો તડકામાં જીભ કાઢી દેશે, ત્યારે બળદ તડકામાં પણ ચાલતો રહેશે. કારણ કે ભેંસના દૂધમાં સાત્વિક બળ નથી હોતું, જ્યારે ગાયના દૂધમાં સાત્વિક બળ હોય છે. જેવી રીતે પ્રાણીઓની વૃત્તિઓને પદાર્થો પર અસર પડે છે, તેવી જ રીતે પ્રાણીઓની દ્રષ્ટિની પણ અસર પડે છે. આ બહુ સુંદર. અને એટલા માટે જ આપણે પૃથ્વી મારવું એવું કહીએ છીએ કે ભાઈ તમે જ્યારે શું કહેવાય પ્રસાદ નહીં પણ ભગવાનને ધરવાનું જે હોય એ સમારતા હોય તો ભલે ત્યાં સુધી કોઈ ના હોય એનું ધ્યાન રાખે, કોઈની નજર એના પર ના પડે. કહેવાનો મતલબ શું હોય છે? જેવી રીતે પ્રાણીઓની વૃત્તિઓની પદાર્થો પર અસર પડે છે, તેવી જ રીતે પ્રાણીઓની દ્રષ્ટિની પણ અસર પડે. ખરાબ વ્યક્તિની અથવા ભૂખ્યા કૂતરાની દ્રષ્ટિ ભોજન પર પડી જાય છે તો તે ભોજન અપવિત્ર થઈ જાય છે. હવે તે ભોજન પવિત્ર કેવી રીતે થાય? હવે માની લો કે કોઈ કારણસર ભોજન અપવિત્ર થઈ, તો ભોજન પર તેની દ્રષ્ટિ પડી જાય તો તેને દેખીને મનમાં પ્રસન્ન થઈ જવું જોઈએ કે ભગવાન પધાર્યા છે. જેમ આમાં દાખલો આપણે કૂતરાનો, કે કૂતરાની દ્રષ્ટિ પડી જાય તો ભોજન અપવિત્ર થયું. પણ એ જ વખતે આપણા મનમાં ભાવ જાગે કે કૂતરો એ ભગવાન જ પધાર્યા છે. આથી તેને સૌથી પહેલા થોડું અન્ન આપીને ભોજન કરાવી દીધું, તો એને એમાંથી જ થોડું અન્ન આપીને ભોજન કરાવી દઉં. તેને દીધા પછી વધેલા શુદ્ધ અન્નને પોતે ગ્રહણ કરવું તો દોષ દ્રષ્ટિ મટી જવાથી તે અન્ન પવિત્ર થઈ જાય છે. ટૂંકમાં કહેવાનો સાર એ છે કે ભગવાનને અર્પણ કરે એટલે બધું શુદ્ધ થઈ જાય. બીજી વાત, લોકો વાછરડાને ધરાઈને દૂધ ન પીવડાવીને બધું દૂધ પોતે દોહી લે છે. તે દૂધ પવિત્ર નથી હોતું, કેમ કે તેમાં વાછરડાનો હક આવી જાય છે. વાછરડાને ધરાઈને દૂધ પીવડાવીને અને તેના પછી જે દૂધ નીકળે તે ભલે પાછળ પણ કેમ ના હોય, બહુ જ પવિત્ર હોય છે. ભોજન કરવા વાળા અને કરાવવા વાળાના ભાવની પણ ભોજન પર અસર પડે છે. જેમ કે ભોજન કરાવવા વાળાની અપેક્ષાએ ભોજન કરવા વાળાની જેટલી અધિક પ્રસન્નતા હશે તે ભોજન તેટલું જ ઉત્તમ દરજ્જાનું માનવામાં આવશે. ભોજન કરાવવા વાળો તો ઘણી પ્રસન્નતાથી ભોજન કરાવે છે, પરંતુ ભોજન કરવા વાળો મફતમાં ભોજન મળી ગયું, પોતાના આટલા પૈસા બચી ગયા, આનાથી મારામાં બળ આવી જશે વગેરે સ્વાર્થનો ભાવ રાખી લે છે, તો તે ભોજન મધ્યમ દરજ્જાનું થઈ જાય છે. ભોજન કરાવવા વાળાનો એ ભાવ હોય કે આ ઘર પર આવી ગયો તો ખર્ચ કરવો પડશે, ભોજન બનાવવું પડશે, ભોજન કરાવવું જ પડશે વગેરે. અને ભોજન કરાવવા વાળામાં પણ સ્વાર્થ ભાવ હોય તો એ ભોજન નિષ્કૃષ્ટ દરજ્જાનું થઈ જશે. કે તમે કોઈને જબરજસ્તીથી જો ભોજન કરાવો તો એ સૌથી ખરાબ ભોજન છે. તાત્પર્ય એ છે કે જેના સગળા પ્રાણીઓના હિતનો ભાવ જેટલો અધિક હશે તેના પદાર્થો, ક્રિયાઓ વગેરે તેટલા જ પવિત્ર થઈ જશે. ભોજનને અંતે આગમન પછી ભોજનના પાચન માટે આ શ્લોક બોલવો જોઈએ.
આપણે ભોજન કરી લીધા પછી આચમન કરીએ તો આ બીજો શ્લોક છે જે આપણે બધા બોલીએ છીએ. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાશ્ચિતઃ પ્રાણાપાન સમાયુક્ત પચામિ અંતમ ચતુર્વિધમ. હવે ભોજન વિશે આપણને ઘણું બધું કહી દીધું. થોડીક દાન વિશે વાત કરી લીધી. એ પૂરું કરીને આજે આપણે અધ્યાય પૂરો કરીશું અને આવતી વખતથી 18મો અધ્યાય શરૂ કરીશું. અન્ન, જળ, વસ્ત્ર અને ઔષધ. દાન આપવાની કઈ કઈ વસ્તુ હોય છે? અન્ન, જળ, વસ્ત્ર અને ઔષધ. આ ચારેયના દાનનો પાત્ર કુપાત્ર વગેરેનો વિશેષ વિચાર નહીં કરો. આ ચારમાં તમે દાન કરતા હો આ ચાર વસ્તુ, તો પછી સામેવાળો પાત્ર છે કે કુપાત્ર એનું બહુ મગજ ના થાય. તો ગરીબ પડ્યો હોય તમે એને જમવાનું આપો તો એ કેવો છે, દારૂ પીને બેઠો છે તેને એવું મગજ ચલાવવાનું નહીં. એને અન્નની જરૂર છે, એને ખવડાવો. અન્ન, જળ, વસ્ત્ર અને ઔષધ આ ચારેયના દાનનો પાત્ર કુપાત્ર વગેરેનો વિશેષ વિચાર નહીં કરવો. આમાં કેવળ બીજાઓની આવશ્યકતાને જ દેખવી જોઈએ. એમાં પણ સ્થળ, કાળ અને પાત્ર મળી જાય તો ઉત્તમ વાત. એમાં સ્થળ કાળને મળી જાય તો સરસ, અને ન મળે તો કઈ વાત. આપણે તો જે ભૂખ્યો છે તેને અન્ન આપવાનું છે, જે તરસ્યો છે તેને જળ આપવાનું છે, જે વસ્ત્રહીન છે તેને વસ્ત્ર આપવાનું છે, અને જે રોગી છે તેને દવા આપવાની. એટલે આ ચારમાં બહુ પાત્ર જોવા નહીં જવું. આપણે જેમ આગળમાં આવી ગયું ભાઈ દાન કરતી વખતે પાત્રનું ખાસ ધ્યાન રાખવું, પણ આ પર્ટિક્યુલર ચાર વસ્તુ માટે પાત્ર જોવાની જરૂર નથી. આ રીતે કોઈકની અનિશ્ચિત રૂપથી ભયભીત કરી રહ્યો છે, દુઃખ દઈ રહ્યો છે, તો તેનાથી તેને છોડાવો અને તેને અભયદાન આપવું એ પણ આપણું કર્તવ્ય છે. આ કુપાત્રને અન્ન, જળ એટલું નહીં આપવું કે જેનાથી તે ફરીથી હિંસા વગેરે પાપોમાં પ્રવૃત્ત થઈ જાય. જેમ કે કોઈ હિંસક મનુષ્ય અન્ન જળના વિના મરી રહ્યો છે તો તેને એટલું જ અન્ન જળ આપવું કે જેનાથી તેના પ્રાણ બચી જાય, તે જીવી જાય. આ રીતે ઉપરયુક્ત ચારેયના દાનમાં પાત્રતા નથી દેખવાની, પરંતુ આવશ્યકતા દેખવાની છે. એટલે આપણને ભગવાને બહુ સ્પેસિફિક કરી દીધું કે ભાઈ પાત્રતા જોવાનું આગળ કીધું, પણ પાત્રતા ક્યાં નહીં જોવાની એ પણ આપણને સમજાવ્યું. ભગવાનનો ભક્ત પણ વસ્તુ આપવામાં પાત્ર નથી દેખતો, તે તો આપે જ જાય છે. કેમ કે તે બધામાં પોતાના પ્યારા પ્રભુને જ દેખે છે કે આ રૂપમાં તો અમારા પ્રભુ જ આવ્યા છે. આથી તે દાન નથી કરતો, કર્તવ્ય પાલન નથી કરતો, પરંતુ પૂજા કરે છે. તમે પૂજાના ભાવથી કરો તો પાત્રની કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તાત્પર્ય એ છે કે ભક્તની સઘળી ક્રિયાઓનો સંબંધ ભગવાન સાથે હોય છે. ચાલો આજનો અધ્યાય આપણો 17મો પૂરો. આવતી વખતે છેલ્લો અધ્યાય મોક્ષ સંન્યાસ યોગ શરૂ કરશું. હવે ગઈકાલે પાછી થોડીક વાર્તા રહી ગઈ, એ પૂરી કરીને આગળની વાર્તા રહી. ટાઈમ 1-2 મિનિટથી શોર્ટ પડે. દ્રુપદની રાણીએ જવાબ આપ્યો, મેં હજુ સુધી સ્નાન કર્યું નથી. હું સ્નાન કર્યા બાદ જ હવિ ગ્રહણ કરીશ. પેલા રાજાએ પેલો યજ્ઞ કર્યો એની વાત છે. આટલું કહીને રાણી સ્નાન કરવા ચાલી ગયા. યજ તેની રાહ જોવા લાગ્યા. જ્યારે રાણી આવવામાં મોડું થઈ ગયું ત્યારે તેણે તે હવિ યજ્ઞ કુંડમાં નાખી દીધી. તે યજ્ઞ કુંડમાંથી એક બાળક અને બાળકી ઉત્પન્ન થયા. યજે બાળક અને બાળકી દ્રુપદને સોંપી દીધું. તેણે કહ્યું, હે રાજન, આ બાળકનું નામ દૃષ્ટદ્યુમ્ન છે. તે તમારી ઈચ્છા પૂરી કરશે. આ બાળકીનું નામ કૃષ્ણ છે. લોકો તેને દ્રૌપદી કે પાંચાલી પણ કહેશે. તેના દ્વારા જ કૌરવોનો નાશ થશે. દ્રુપદે ખૂબ જ પ્રેમથી બંને બાળકોનું પાલન પોષણ કર્યું.
સમય આવતા યજ્ઞનું કથન સાચું સાબિત થયું. મહાભારતના યુદ્ધમાં દ્રોણાચાર્યનો વધ ધૃષ્ટદ્યુમ્નના હાથે થયો હતો. આ ઉપરાંત દ્રૌપદી જ કૌરવોના વિનાશનું કારણ બની. જો દુશાસને ભરી સભામાં બધા લોકોની વચ્ચે દ્રૌપદીની સાડી ખેંચીને તેના માનભંગનો પ્રયત્ન ન કર્યો હોત તો મહાભારતનું યુદ્ધ ન થયું. તેમજ જો મહાભારતનું યુદ્ધ ન થયું હોત તો કૌરવ વંશનો દીપક પણ ક્યારેય ન બુઝાત. પણ કહેવાય છે ને કે જે થવાનું છે તે થઈને રહેશે. કોઈ પણ વ્યક્તિ કોઈ ઘટનાને રોકી શકતું નથી. દ્રૌપદીના જન્મથી લઈને કૌરવો અને પાંડવો વચ્ચેનું સતત ચાલતું ઘર્ષણ, પાંડવોનું જુગારમાં હારવું, દ્રૌપદીનું ભરી સભામાં વસ્ત્રાહરણ થવું અને કૌરવો અને પાંડવો વચ્ચે વેર વધતા મહાભારતનું યુદ્ધ થયું. આ બધી જ ઘટનાઓએ વિધાતા દ્વારા લખાયેલી હતી. આમ પણ ભવિષ્ય રહસ્યમય હોય છે. તેથી જ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોની સાથે હોવા છતાં મહાભારતનું યુદ્ધ થયું. તેમજ પાંડવોએ તેના જીવનકાળ દરમિયાન અનેક દુઃખોનો સામનો પણ કરવો પડ્યો. આપણે ગઈકાલની વાર્તા પૂરી કરી. હવે આજની વાર્તા શરૂ કરીએ છીએ. આજની વાર્તાનું નામ છે યુધિષ્ઠિરનો શત્રુ યજ્ઞ. ઇન્દ્રપ્રસ્થમાં આનંદનો માહોલ હતો. યુધિષ્ઠિરે રાજસૂય યજ્ઞનું આયોજન કર્યું હતું. આખું નગર બ્રાહ્મણો, મુનિઓ અને વિદ્વાનોથી ભરેલું. યજ્ઞ મંડપની તો વાત જ શું કરે. મંડપમાં મોટા મોટા ઋષિઓ, મુનિઓ અને વિદ્વાનો બેઠા. અનેક દેશમાંથી રાજાઓ આવ્યા. યજ્ઞ કુંડમાંથી નીકળતો ધુમાડો વાયુમંડળને સુવાસિત કરી રહ્યો. બીજી તરફ બ્રાહ્મણો ભોજન કરી રહ્યા. દાન દક્ષિણા આપવામાં આવી રહી હતી. આખો યજ્ઞ મંડપ યુધિષ્ઠિરના જયનાથથી ગુજી રહ્યો. જેને જુઓ તેને બધા યુધિષ્ઠિરના ગુણોનું ગાન કરી રહ્યા. તે સમયે અચાનક જ બધા ઋષિઓ, મુનિઓ અને બ્રાહ્મણોએ એક અવાજ સાંભળ્યો. તમે બધા નકામા યુધિષ્ઠિરના ગુણગાન ગાઈ રહ્યા છો. તેનો આ યજ્ઞ કુરુક્ષેત્રના નિવાસી બ્રાહ્મણના સતયજ્ઞની સામે કાંઈ જ ન કહેવાય. ઋષિઓ, મુનિઓ અને બ્રાહ્મણોએ ઐશ્વર્યની સાથે જોયું તો બોલવા વાળો એક નોળિયો હતો. તેનું અડધું શરીર સોનાનું. તે નોળિયો હતો, પણ તેની પાસે મનુષ્યની વાણી હતી. તેથી ઋષિઓ અને મુનિગણ વિસ્મયમાં પડી ગયા. ઋષિઓ અને મુનિઓએ વિસ્મયતાથી નોળિયાની સામે જોયું અને કહ્યું, તું કોણ છે અને અહીં શું કરી રહ્યો છે? નોળિયાએ જવાબ આપ્યો, હું એક સાધારણ નોળિયો છું. મારું અડધું શરીર સોનાનું છે અને મારી પાસે મનુષ્ય જેવી વાણી છે. હું સાચું જ કહું છું કે કુરુક્ષેત્રના નિવાસી બ્રાહ્મણના શત્રુ યજ્ઞની સામે યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ કાંઈ જ ન કહેવાય. બ્રાહ્મણના શત્રુ યજ્ઞમાં જે પવિત્રતા અને શ્રેષ્ઠતા હતી તે યુધિષ્ઠિરના યજ્ઞમાં જરા પણ નથી. નોળિયાની વાત સાંભળીને બધા ઋષિઓ અને બ્રાહ્મણોને વધુ આશ્ચર્ય. તેઓએ નોળિયાની સામે જોઈને પૂછ્યું, તું જે કુરુક્ષેત્રનો નિવાસી બ્રાહ્મણની વાત કરી રહ્યો છે તેના વિશે અમને બધી જ વાત જણાવીશ? અમે પણ જાણીએ કે તું તે બ્રાહ્મણના સતયજ્ઞને શા માટે આટલું શ્રેષ્ઠ કરી રહ્યો છે. નોળિયાએ તરત જવાબ આપ્યો, શા માટે ન કહું? જો મારે આખી વાત કહેવી જ ન હોત તો હું આ ચર્ચા શરૂ શા માટે કરત? તો ચાલો હું તમને બ્રાહ્મણના શુદ્ધ યજ્ઞની વાર્તા સંભળાવું. થોડા દિવસો પહેલાની વાત છે. કુરુક્ષેત્રમાં એક બ્રાહ્મણ રહેતો હતો. બ્રાહ્મણ ખૂબ જ તપોનિષ્ઠ અને સત્યવાદી. તેના કુટુંબમાં 4 સભ્યો હતા.
બ્રાહ્મણ, બ્રાહ્મણની પત્ની, બ્રાહ્મણનો પુત્ર અને પુત્રવધુ બધા ખૂબ જ ત્યાગી અને દાનવીર હતા. બ્રાહ્મણ હંમેશા ધાર્મિક વિચારોમાં ખોવાયેલો રહેતો. તેથી તે પોતાના કુટુંબના ભરણ પોષણ માટે સંપૂર્ણપણે કુદરત પર આધારિત હતો. તે દરરોજ ખેતરમાં જતો અને અનાજના છોડમાંથી તૂટીને નીચે પડેલા અન્ન દાણા લઈ આવતો. ક્યારેક ક્યારેક તે અનાજની બજારમાં પણ જતો અને નીચે પડેલા અન્ન દાણા લઈને આવી જતો. આ રીતે જે કંઈ અનાજ મળતું તેમજ આખા પરિવારનું ભરણ પોષણ કરવામાં આવતું. વર્ષા ઋતુ હતી. આકાશમાં વાદળ છવાયેલા હતા. 3-4 દિવસ સુધી સતત અનરાધાર વરસાદ પડ્યો. તેથી બ્રાહ્મણ 3-4 દિવસ સુધી બહાર જ ન જઈ શકે. તેથી તેના કુટુંબને 3-4 દિવસ ભૂખ્યું જ રહેવું પડ્યું. 3-4 દિવસ બાદ જ્યારે વરસાદ બંધ થયો ત્યારે બ્રાહ્મણ ઘરની બહાર નીકળ્યો. તે અનાજના દાણા લેવા માટે ખેતરો અને અન્નની બજારમાં ગયો, પણ વરસાદના કારણે અનાજના દાણા પાણીમાં વહી ગયા. તેથી આખો દિવસ ફરવા છતાં તેને માંડ થોડું જ અનાજ મળ્યું. સાંજના સમયે તેણે બ્રાહ્મણીને તે અનાજ લાવીને આપ્યું. બ્રાહ્મણીએ તે અનાજ પીસીને સત્તુ તૈયાર કર્યું. ચારેય સભ્યો 4 દિવસથી ભૂખ્યા. તેથી સત્તુને ચારેય વચ્ચે સરખા ભાગમાં વહેંચીને બધા ખાવા માટે બેસી ગયા. બ્રાહ્મણ ભગવાને ભોગ ધરાવીને ખાવા જઈ જ રહ્યો હતો ત્યાં તેની સામે એક ક્ષીણકાય મનુષ્ય આવીને ઊભો રહી ગયો. તેની આંખો ઊંડી ઉતરી ગઈ, પેટ ચીમડાઈ ગયું, તેના હાડકા દેખાઈ રહ્યા. એવું લાગતું હતું જાણે તેને મહિનાઓથી અન્ન ન મળ્યું. તે દુર્બળ મનુષ્યે પોતાનું પેટ દેખાડીને કહ્યું, કેટલાય દિવસોથી કંઈ જ ખાવા માટે મળ્યું નથી. તેથી કૃપા કરીને મને કંઈક ખાવાનું આપો. દુર્બળ મનુષ્યની વાત સાંભળીને બ્રાહ્મણનું હૃદય દ્રવ્યું. તે મનુષ્યની આવી દશા જોઈને પોતાની ભૂખ પણ ભૂલી ગયો. તેણે પોતાના ભાગનું બધું જ સત્તુ એ દુર્બળ મનુષ્યને આપી દીધું. દુર્બળ મનુષ્ય બ્રાહ્મણના ભાગનું બધું જ સત્તુ ખાઈને કહ્યું, મારી ભૂખ હજુ શાંત થઈ નથી. તેથી દયા કરીને મને વધારે અન્ન આપો. દુર્બળ મનુષ્યની વાત સાંભળીને બ્રાહ્મણીએ પોતાના ભાગનું બધું સત્તુ તે મનુષ્યને આપી દીધું. આ જ રીતે તે દુર્બળ મનુષ્યના માગવા ઉપર બ્રાહ્મણના પુત્ર અને પુત્રવધુએ પણ પોતાના ભાગનું સત્તુ તેને આપી દીધું. તે ભૂખ્યા મનુષ્યનું આ ચારેય સભ્યોના ભાગનું સત્તુ ખાયા બાદ પેટ ભરાઈ ગયું. તે પ્રસન્ન થઈને બોલ્યો, વાહ વાહ, મને ખૂબ જ સંતોષ થયો. આવો સંતોષ આજ પહેલા ક્યારેય થયો ન. આટલું બોલીને આ મનુષ્ય અચાનક જ અદ્રશ્ય થઈ ગયો. તેમજ તે મનુષ્યને બદલે એક જ્યોતિર્મય પુરુષ દેખાવા લાગ્યો. તે જ્યોતિર્મય પુરુષ સ્વયં ધર્મરાજા હતા. તેમણે પ્રસન્ન મુદ્રામાં બ્રાહ્મણને કહ્યું, હે બ્રાહ્મણ શ્રેષ્ઠ, તમે આ ધરતી પર રહેવા યોગ્ય નથી. તમારા જેવા મનુષ્ય તો સ્વર્ગમાં રહેવું જોઈએ. સ્વર્ગ તમારું સ્વાગત કરવા માટે ઉત્સુક છે. ધર્મરાજનું કથન પૂરું થતાં જ એક સુંદર મજાનું વિમાન આવી ગયું. બ્રાહ્મણ પોતાના કુટુંબ સાથે તે વિમાનમાં બેસીને સ્વર્ગમાં ચાલ્યો ગયો. બ્રાહ્મણના ચાલા ગયા બાદ હું એ જગ્યાએ ગયો કે જ્યાં બ્રાહ્મણે સત્તુવાળા હાથ ધોયા